વડ ખાતે 3 વીઘામાં પક્ષીઓ પ્રાણીઓ માટે ફળાવ અને તેમનું નિવાસસ્થાન બને તે માટે દેશી કુળના ઝાડનું વૃક્ષારોપણ. વિશ્વ પર્યાવરણ દિવસ એટલે પ્રાકૃતિક સંસાધનો અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણા સૌની સામૂહિક ફરજ છે. તો આવો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ, જળસંચય અને ઉર્જાની બચત જેવા નાના પ્રયાસો થકી પર્યાવરણીય સંતુલન માટે મોટું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બનીએ તેવું વિપુલભાઈ લહેરીએ જણાવ્યું હતું. રાજુલા તાલુકાના વડ ગામે તેમના આંબાના બગીચામાં સ્વર્ગીય ભીમ બાપુ આપાભાઈ બોરીચા વૃક્ષ મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વડ ખાતે 3 વીઘામાં પક્ષીઓ પ્રાણીઓ માટે ફળાવ અને તેમનું નિવાસ સ્થાન બને તે માટે દેશી કુળના ઝાડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ વિચાર પૂજ્ય મોરારી બાપુએ પીઠુભાઈ બોરીચાને કહ્યું ને પીઠુભાઈએ તરત જ અમલમાં લીધો. ત્યારે મોરારી બાપુ અને ચલાલા ગાદીપતિ વલ્કુ બાપુના હાથે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ગુજરાતના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીએ પણ મુલાકાત લીધી હતી. આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પીઠુભાઈ બોરીચા, પ્રવીણભાઈ જોશી, રજનીભાઈ ઓઝા, અશોકભાઈ બોરીચા, દડુભાઈ ધાકડા, વિનુભાઈ, જયસુખભાઈ બોરીચા, રામકુભાઈ બોરીચા, ખોડુભાઈ બોરીચા, રુદ્રરાજ બોરીચા જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિપુલભાઈ લહેરી, રાજુલા નેચર ક્લબ પ્રમુખ, જણાવ્યું હતું કે રાજુલા જફરાબાદ વિસ્તારમાં ગીધોની કોલોનીએ હતી. ઝાપોદર, ખાકબાઈ, નાગેશ્રી, ઉચૈયા પણ તોકતે વાવાઝોડામાં બધા ઊંચા ઝાડો પડી ગયા હતા. તો સરકારને વિનંતી કે આ વિસ્તારમાં જટાયુ વન બનાવવામાં આવે તો ગીધોને તેમના રહેવાના આશ્રય સ્થાન મળી જાય છે. આજ રોજ 5 જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજ રોજ પીઠુ બાપુનો ફોન આવ્યો કે વિપુલભાઈ મારા ફાધરના માનમાં એટલે કે ભીમ બાપુના બોરીચાના માનમાં એક વૃક્ષ મંદિરનું અહીંયા આગળ 3 વીઘાની અંદર કરવામાં આવ્યું હતું. આ પ્રેરણા મોરારી બાપુએ આપી હતી. ચલાળા દાન મહારાજના વલ્કુ બાપુ શ્રી, આપણા ગુજરાતના ગવર્નર શ્રી પણ અહીંયા આગળ વૃક્ષારોપણ કરી ગયા અને દર વર્ષે અહીંયા આગળ વૃક્ષારોપણ કરીએ છીએ. માત્ર ને માત્ર પ્રાણીઓ પક્ષીઓ માટે 3 વીઘા ઉપર અહીંયા આગળ બધા ફળાવ વૃક્ષારોપણ કરીએ છીએ દર વર્ષે. અને પીઠુ બાપુ બધા પર્યાવરણ પ્રેમીઓને બોલાવે છે, ગામના આગેવાનોને બોલાવે છે અને એક સારો એવો સંદેશો આપે છે કે તમે પણ ઝાઝામાં ઝાઝા વૃક્ષારોપણ વાવો. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અત્યારે થઈ રહ્યું છે. તમે તાપમાન જોવો છો 48 ડિગ્રી ગુજરાતની અંદર થઈ રહ્યું છે. જો આપણે બધા વૃક્ષો બચાવીશું તો જ આપણે આ બધું કરી શકીશું. તો મારે સરકારને પણ આ તકે વિનંતી છે કે આ વિસ્તારની અંદર ગીધો ખૂબ મોટા પ્રમાણમાં છે, પણ તોકતે વાવાઝોડા પછી અહીંની ગીધ કોલોની જતી રહી છે. તો મારે સરકારને એ પણ એક વિનંતી છે કે રાજુલા જાફરાબાદ વિસ્તારની અંદર એક જટાયુ વન જો કરવામાં આવે તો અમારા ફરી વખત ગીધ પણ આ વિસ્તારની અંદર પાછા મળે. જય શ્રી રામ. મારું નામ પૃથ્વીરાજસિંહ બોરીચા, ગામ વડ. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આજે મારા દાદાશ્રી એટલે કે સ્વર્ગસ્થ વડ ભીમબાપુના શ્રદ્ધાંજલિ અર્થે અમે જે વૃક્ષ મંદિર બનાવેલ તેની પ્રેરણા અમને મોરારી બાપુ તથા વલ્કુ બાપુ દ્વારા મળેલ અને એમના હસ્તકે અમે અહીંયા વૃક્ષારોપણ કરેલ હતું. તો આજે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે નામના બધા આગેવાનો તથા અમારા સ્નેહી સગાઓ સાથે અમે આજે પણ વૃક્ષારોપણનું આયોજન રાખેલ. વૃક્ષારોપણનું પ્રાકૃતિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ છે. જેથી કરી વૃક્ષ વાવવા અને તેનું જતન કરવું એ આપણી કાયમી પ્રકૃતિ પ્રત્યેની ફરજ બને છે. તેથી આજે આ વૃક્ષારોપણનું સરસ આયોજન અમે અહીંયા ગોઠવેલ અને એ સંદર્ભે આજે અમે ઘણા વૃક્ષો અહીં પાછા રોપ્યા છે. ઓકે, હાલો.